विद्या देवी तारे पासे, विद्या देवी तारे पासे आव्या में कजलाशी, आव्या में कजलाशी विद्या देदा। द्वारा एडोलेशन कार्यक्रम अंतर्गत गुड टच बेड टच એ અનુસંધાને અત્રેના પ્રાંગણમાં ઉપસ્થિત અને મંચસ્થ બિરાજમાન યુવા ઉત્સાહી એવા આપણા ધારાસભ્યશ્રી માનનીય હાર્દિકભાઈ પટેલ સાહેબ, જેનું નામ હું અમુ કાકા કહું છું, એવા અમારા એપીએમસી ચેરમેન એડીસી ચેરમેન પણ જેઓ રહી ચૂક્યા છે અમુ કાકા, તથા આપણા તાલુકાના વડા તાલુકા પ્રમુખ શ્રી સુમનભાઈ, બોટાદ જિલ્લા પ્રભારી અને અમારા જ ગામના વતની અને સતત કાર્યક્રમોમાં સાથે હોય એવા મહેશભાઈ ચાવડા સાહેબ, આ ગામના યુવા અને ઉત્સાહી સરપંચ, યુવા મોરચાના પણ જેઓ પ્રમુખ છે, મંત્રી છે તેવા નરેશભાઈ, અત્રેના રમેશભાઈ દોશી સાહેબ, કીર્તિબેન આચાર્ય, અનિલભાઈ સંઘવી સાહેબ, તેમજ આપ સૌ જ્યારે અહીંયા આ કાર્યક્રમમાં અમારા માનને સન્માનને અને અમારા આમંત્રણને આપી અહીંયા હૃદયના ભાવથી ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. शक्ति की साधना कर्मों की भावना तुमसे जुड़ी है, ब्रह्मांड की कामना। संहार कर अहंकार का रक्त बीज के रखवाली महाकाली खड़गधारी है, रखवाली महाकाली खड़गधारी है, महाकाली खड़गधारी है, महाकाली खड़गधारी है।
चामुंडा हे मां चंडी हे मां काली कर संहार वेद नाशी शमशान वासी हे मां काली कर संहार વાઇલ્ડ બેન આપણે સાથે જોડી જઈશું. ત્યારબાદ રિંકુબેન અને હિરણબેનને વિનંતી કરું. ત્યારબાદ પાયલબેન અને વિભાગ ત્યારબાદ પાયલબેન અને આપણે કાર્યોના ગડગડાટથી વધાવી દઈશું મહેમાનોને. ત્યારબાદ અશ્વિનીબેન અને જીગીસાબેનને વિનંતી કરું કે જૈન સંઘ અગ્રણી શ્રી વિઠ્ઠલબેન અને શીતલબેનને વિનંતી કરું કે ત્યારબાદ બાળાઓને વિનંતી કે આવા 600 બાળકોને ઇનામ દાતાશ્રી તરફથી મળે છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું બહેન ભાવને. સરસ. આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી આપણા સૌના લોક લાડીલા એવા પોતાનો કિંમતી સમય કાઢી અને આપણા માટે અહીંયા આવ્યા તો સૌથી પહેલા એમનો આભાર માનીએ છીએ. અત્રે મંચસ્થ ઉપસ્થિત દરેક મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેમાં એને આમાં ફાળો આપ્યો છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધર્મની વ્યાખ્યા કરીએ તો સમગ્ર સૃષ્ટિ એ પરમાત્મા સ્વરૂપ છે. એનો મતલબ એમ છે કે જો તમારી આગળ પાછળ કોઈ દુઃખી હોય, કોઈ ગરીબ હોય, પોતાની વ્યથા કહી ના શકતું હોય તો એ દરેક વ્યક્તિ એ પરમાત્મા છે અને એ પરમાત્મા દુઃખી છે. બસ અમારું આ ગ્રુપ એનેટ ગ્રુપ જે 2023માં સ્થાપના થઈ માંડલમાં, તો અમારું આ ગ્રુપ એ જ કાર્ય કરે છે કે દરેક ગરીબોને સહાય કરવી. સનાતન ધર્મને એક ટકાવી રાખવા માટે જે ગાય, એમને આપણે માતા કહીએ છીએ, એ ગાયોને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે અમારી આ જૈન સમાજની બહેનો એમના માટે ઉપસ્થિત રહી છે. સાથે સાથે ગરીબોને પણ અનાજનું વિતરણ કરવું, જેને જરૂરિયાત છે એવા લોકોને કપડાઓનું દાન કરવું. સાચું કહું ને સાહેબ, તો જરૂરી નથી કે કોઈને લોહી આપવું હોય ને, હા તો પોતે જ સોય પોતાના શરીરમાં નાખી અને કોઈને બ્લડની બોટલ આપી. કોઈના વખાણ કરવાથી પણ કોઈને રક્તદાન જેટલું પુણ્ય મળતું હોય છે. કોઈ સખત મહેનત કરતું હોય તો એની પીઠ થપથપાવવાથી પણ એક શ્રમદાનનું એક દાન મળતું હોય છે. આ બધું જ એ અમારી બહેનો એ લોકો માટે કરી રહી છે. સતત અમારો એ જ પ્રયત્ન રહે છે કે જ્યાં કોઈને પણ જરૂરિયાત હોય ત્યાં અમે લોકો ઊભા રહીએ. ઘણા લોકો એમ કહેતા હશે કે આજની પેઢી આજના બાળકો એ નફ્ફટ હોય છે. એ નફ્ફટ નથી હોતા, ખાલી મિસગાઈડ હોય છે. આપણે જાણતા હોઈશું કે જ્યારે આપણે નાના હતા ને, ત્યારે ક્યાંક જમવા જઈએ તો બસ એક દાળ ભાત અને જો શીરો મળી જાય ને તો આપણને એમ લાગતું હતું કે કેટલું બધું મળી ગયું છે. પણ અત્યારના બાળકો જોડે ઓપ્શન ઘણા બધા છે. આપણે જમવા જઈએ ને તો ખાલી 56 જતા તો મુખવાસો જ હોય છે. એનાથી પણ વધારે આગળ જો કહું તો આપણે ટીવીની ચેનલ ચાલુ કરતા હતા તો ફક્ત 10 ચેનલો આવતી હતી, અને અત્યારે ટીવી ચાલુ કરીએ છીએ તો હોટસ્ટાર, નેટફ્લિક્સ કેટલી બધી ચેનલો આવતી હોય છે. ઘણા બધા ઓપ્શન પહેલા નહોતા જે હાલ છે. હાલ ઇન્સ્ટા, વોટ્સઅપ, ફેસબુક આપણે જોઈ શકીએ છીએ. તો અત્યારનું બાળક એ નફ્ફટ નથી. અત્યારનું બાળક ફક્ત મિસગાઈડ છે, અને ગાઈડ કરવા એ જરૂરી છે. અને અમે જોયું
અમે જોયું કે આજે અહીંયા આગળ પીએમશ્રી શાળા ચાલી રહી છે. ખૂબ જ સુંદર એટલે સુંદર અહીંયાની જે દરેકે દરેક પ્રવૃત્તિઓ થાય છે એ ખરેખર સરાહના જેવી છે. સેલ્યુટ મારું છું આ દરેક શિક્ષકોને, આચાર્યને કે અહીંયા આગળની જે મહેનત કરાવે છે બાળકોને. મેં હમણાં જ કીધું એ પહેલાં કે એક અઠવાડિયા પહેલાં હું અહીંયા આવી હતી. સાહેબ ખરેખર હાર્દિકભાઈ મને શરમ આવી ગઈ. એનું કારણ છે કે બાલ મંદિરમાંથી લઈ અને કોલેજ સુધી એક પ્રાઇવેટમાં ભણી, પણ આજે આ સરકારી સ્કૂલના જે બાળકો કહેવાય ને એ બધા જ અહીંયા આગળ ખૂબ સરસ રીતે ચેસ રમી રહ્યા હતા. અને સાહેબ મને ચેસ રમતા નથી આવડતું. ખરેખર ખૂબ જ એમની જે એક્ટિવિટી જોઈ, સાથે સાથે ભરતભાઈનું પણ અમે કાર્ય જોયું. શૂન્યમાંથી સર્જન કર્યું એવું કહીએ ને તો પણ ચાલે. શાળામાં આવતા હોય છે, શાળાની સ્વચ્છતા, વૃક્ષારોપણ એ પોતે પણ કરે અને બાળકોને પણ શીખવાડે. સ્વચ્છતા અંગે પણ એ પોતે પણ એટલા એલર્ટ રહે છે અને બાળકોને પણ કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ આપ સૌએ સાંભળ્યું હશે કે ગુજરાત ખાતે, ગુજરાતમાં જિલ્લા કક્ષામાં સક્ષમ એવી શાળાનો અમને એવોર્ડ મળેલો છે. આપણી માંડલિયા પીએમસી શાળાએ એક યોદ્ધા કરતો હોય છે. એ સિવાય વોકેશનલ એજ્યુકેશન, કન્યાઓનું શિક્ષણ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ, અને બીજા લોકોને પણ એ જાગૃત કરે છે જે સ્કૂલમાં નથી ને એવા વાલીઓને પણ એ સતત પ્રેરણા કરે છે. સુંદર લેબ કિટ છે, પુસ્તકાલય છે, સુંદર એનું આયોજન છે અને એથી પણ સુંદર એનું વાતાવરણ છે. માંડલની આ પીએમ શ્રી પ્રાથમિક શાળામાં માંડલ ગામની અંદર જીવદયાની સાથે સામૂહિક સેવાનું કામ કરતા એલર્ટ ગ્રુપ દ્વારા આજે જે આ સુંદર મજાનો બાળકોને ગુડ ટચ, બેડ ટચ, બાળકોને ઇનામ વિતરણ, શિક્ષકશ્રીઓનું સન્માન અને ખાસ કરીને એલર્ટ ગ્રુપ જે રીતે સેવાના કામમાં બધાને જોડી રહ્યા છે એવા સામૂહિક કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર પંચાયતના પ્રમુખ માન્ય સુમનભાઈ, એપીએમસીના ચેરમેન અને એડીસી બેંકના ડિરેક્ટર માન્ય અમુ કાકા, આ જ ગામના વતની અને તાલુકા ભાજપના મહામંત્રી માન્ય દેવાજી ઠાકોર. આ કાર્યક્રમમાં એલર્ટ ગ્રુપ સાથે મને જોડવાનો જેને વિશેષ પ્રયાસ કર્યો છે એવા જ ગામના વતની અને અમારા પરમ મિત્ર માન્ય અનિલભાઈ સંઘવી, મંચસ્થ અમારા તાલુકા પંચાયતના સૌ સદસ્યો, શાળાના સૌ શિક્ષક મિત્રો, ખાસ કરી તો જ્યારે ગામના શેઠિયાઓ સ્કૂલો બનાવતા અને સ્કૂલો માટે કામ કરતા, હવે એવો સમય બહુ ઓછો છે કે ગામના શેઠો સ્કૂલ માટે જગ્યા આપે, સેવાના કામોમાં આગળ વધે, પરંતુ એલર્ટ ગ્રુપે એક જીવદયાના કામની સાથે સાથે માનવતાના કામમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય એની ગંભીરતા લઈને આજે પીએમ શ્રી પ્રાથમિક શાળાની અંદર કાર્યક્રમ ગોઠવ્યો છે. હમણાં બેન સાથે વાત થતી હતી તો કે બાળકોને ગુડ ટચ, બેડ ટચ વિશે પણ આજે અમે જાણકારી આપવાના છે. આજે મને વિશેષ આનંદ એ વાતનો છે કે આજ પણ સમાજની એ નારી સમાજની ચિંતા કરીને સમાજની આવનારી પેઢી, એમાં ખાસ કરીને આપણી દીકરીઓ, એને કઈ રીતે આજના સમાજની અંદર જીવવા માટે કેવી રીતે આગળ લઈ જઈ શકાય, કેવી રીતે એને જીવન જીવવાનો રસ્તો બતાવી શકાય, એના માટે વિશેષ આ કાર્યક્રમ રાખ્યો છે. અમે થોડા સમય પહેલાં વિરમગામમાં લગભગ વિરમગામ શહેરના 17,000 થી 18,000 દીકરીઓને એક સામૂહિક કાર્યક્રમ કરેલો, જેમાં અમદાવાદથી ટ્રેનિંગ સેન્ટરોમાંથી કામ કરતા કરાટે ટીચરોને અમે બોલાવેલા અને દીકરીઓએ કઈ રીતે સેલ્ફ ડિફેન્સ માટે કામ કરવું જોઈએ, સ્વયં રક્ષા માટે કેમ કામ કરવું જોઈએ, એના માટેનો કાર્યક્રમ કરેલો અને દીકરીઓને ખૂબ એ કાર્યક્રમ ગમેલો. ગુડ ટચ, બેડ ટચ શું છે? આપણા જે ઘણો એવો સમાજ છે, આપણને ખબર ના હોય, આપણે નાની દીકરી રોડ ઉપર જતી હોય, કોઈ પાડોશી હોય, કોઈ ઓળખતા ના હોય એવો વ્યક્તિ ચોકલેટ આપીને આપણે દીકરીઓને જ્યાં ત્યાં હાથ અડાડતા હોય તો દીકરીને ખ્યાલ હોવો જોઈએ કે મારા માટે ગુડ ટચ, બેડ ટચ શું છે. એની જાણકારી માટે પણ આજે એક વિશેષ પ્રયાસ આજે સમાજની આ નારીઓ દ્વારા થઈ રહ્યો છે. મારે એમને વિશેષ અભિનંદન આપવા છે, કેમ કે સમાજની અંદર આવા વર્ગો હવે ખૂબ ઓછા છે જે પરિવારની ચિંતા છોડીને સમાજની ચિંતા કરતા હોય છે. અને મારી એક વિનંતી એ છે, અહીંયા શિક્ષકો છે, બહેનો છે, અમારા મંચ ઉપર પાર્ટીના બધા આગેવાનો છે, માંડલની અંદર જેટલી પણ શાળાઓ છે, ચાહે માધ્યમિક શાળા હોય, ઉચ્ચતર માધ્યમિક હોય, ચાહે પ્રાથમિક શાળા હોય, સામૂહિક કાર્યક્રમ કરો.
જેમાં માત્ર દીકરીઓને બોલાવો અને દીકરીઓના કાર્યક્રમની અંદર જરૂર પડશે તો અમદાવાદથી આપણે ટીમ બોલાવીશું અને ભલે 2-4 કલાકનું સેશન થાય જેમાં દીકરીઓને સેલ્ફ ડિફેન્સની થોડી તાલીમ આપીએ, વિષયની સમજ આપીએ અને સાથે જ સૌથી મહત્વનો પ્રશ્ન જે આજના જમાનામાં છે એ સાયબર ફ્રોડ છે. અહીંયા લગભગ દીકરીઓ કે દીકરાઓ હાથમાં મોબાઈલ રાખતા હશે. પપ્પા ન હોય તો પપ્પાના મોબાઈલથી રમત રમતા હશે, ગેમ રમતા હશે, એમાં ખબર ના હોય ઘણી વાર કપાઈ જતા હોય. આવા વિષયોની અંદર સાયબર ફ્રોડનો પણ વિશેષ સેશન રાખવું જોઈએ જેથી કરીને આપણી આવનારી પેઢીને આ બધા વિષય ઉપર ખબર પડે. અને તમને નવાઈ લાગશે, અહીંયા વડીલો બેઠા છે. સાયબર ફ્રોડનો સૌથી વધુ જો કોઈ સામનો કરતો હોય તો વેપારી કરતો હોય, પણ વેપારી કોઈને કહે નહીં. કહે તો સમાજમાં આબરૂ જાય, કહે તો સમાજની અંદર નામોશી આવે અને એના કારણે અનેક લોકો સાયબર ફ્રોડના ભોગી બનતા હોય છે અને હજારો રૂપિયા, લાખો રૂપિયા એમની જોડે પડાવી લેવામાં આવતા હોય છે. તો મારી બહેનોને વિનંતી છે કે માંડલની અંદરથી આ એક શુભ કાર્યની શરૂઆત કરો અને એની અંદર આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જે પણ કાંઈ જરૂર પડશે એ તમામ મદદ કરવાની ખાતરી આજના મંચથી તમને બધાને હું આપું છું. હમણાં વાત થઈ હાસલપુરની અંદર તાલુકા કક્ષા અમારી નોંધ લીધી છે, અમને પ્રોત્સાહિત કરે છે. તાજેતરમાં જો SGFI નો જે ખેલ મહાકુંભ હતો સાહેબના નેતૃત્વ નમસ્તે, મારું નામ છે પાયલ શાહ. માંડલ જૈન સમાજની અમે બહેનો છીએ. અમે અહીંયા આગળ માંડલ બ્રાહ્મણી સુંદરી એલર્ટ ગ્રુપ આ 3 વર્ષથી ચલાવીએ છીએ. અમને જ 2024માં આ એવોર્ડ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અમને ઇન્ડિયા લેવલ પર ગુજરાતમાં અને એમાં પણ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર એ માંડલનો આવ્યો હતો. અમારી એ બહેનો સામાજિક કાર્ય કરે છે, જરૂરિયાતમંદોને કીટની અનાજના કીટનું વિતરણ કરે છે. આજે અહીંયા આગળ સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચ એ દીકરીઓ માટે આજના જમાનામાં ખૂબ જ જરૂરી છે જાણવું. બસ એ શિક્ષણ આપવાનું કામ આજે અમારી આ બહેનોએ કર્યું છે. નાના નાના બાળકોને સમજાયું છે કે શિક્ષણનું મહત્વ શું છે. અમારી બહેનો અવારનવાર વૃદ્ધાશ્રમમાં પણ સહાય કરે છે. સાથે સાથે માંડલ પાંજરાપોળમાં પણ ગાયો માટે સનાતન ધર્મને એક જાગૃત રાખવા માટેનું કામ અમારી આ બહેનો કરે છે. ગાયોને હંમેશા જ્યારે એક મેડિકલ સહાયની જરૂર હોય છે અને તેમજ એ લોકોને ખવડાવવા માટે પણ જે જરૂર હોય છે એમાં અમારી બહેનો સતત કાર્ય કરે છે, લોકોને પ્રેરણા કરે છે કે ચોક્કસ તમે પણ આવા કાર્યમાં જોડાઓ. પરમાત્માએ કીધું છે કે પૂરી સૃષ્ટિ એ પરમાત્મા છે. બસ એમ જાણી અમારી આજુબાજુનો એક પણ જીવ એ દુઃખી ના હોય એવું વિચારવાનું કાર્ય અમે કરીએ છીએ. આપ પણ અમારી સાથે જોડાઓ, બસ એ જ આપને